વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં, મસ્ત ફિટ એન્ડ ફાઇન હશો. હું પણ મજામાં છું. તો માધવના અને માતાજીના દર્શન કરાવી દઉં. તો માતાજીના દર્શન અને માધવના દર્શન. આ તો સરસ મજાના લાલ લાલ કપડાં પહેરીને રેડી થઈને બેસી ગયો છે. શીખર વેસ્લિંગ નથી લગાવ્યું એટલે બધું સફેદ સફેદ લાગે છે ને, થોડો ગ્લો, શિયાળાનો ગ્લો આવે છે, ફાટી ગયેલા. તો આજે છે સન્ડે, તો મારી જોડે ફન ડે જેવું થઈ ગયું છે. હમણાં તમને બધાને વાત કરું. અત્યારથી બધાને એવું લાગે છે કે ઉત્તરાયણ આવી ગઈ છે. ખૂબ ધમાલ મસ્તી આ છોકરાઓ બધાએ કરી. તમને આમાં નથી દેખાતું પણ તમે જો ને, જો અહીંયા ઉડે છે પતંગ. ઘણા ખરા છે ટેરેસ ઉપર ને ટેરેસ ઉપર જોવા તમને મને મળ્યા છે. તો બસ એવું છે, કોઈક બુલેટ રાજા એવું છે. તો કુકર મૂકી દીધું છે. અત્યારે અરાઉન્ડ 6 વાગી ગયા છે. આવવાના છે ઘરે મહેમાન. મારા માસી ને મારા કાકાને એ આવવાના છે. ફોન આવ્યો તો કેમ છે કેમ નહીં, તમે આવવાના છે આટો બાટો મારવા. તો એના પપ્પા કે આપણે જમવાનું બનાવી રાખીએ, કેમ કે મજા આવે આપણે બધા સાથે જમવા. ગુણ 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 બનતું હોય તો મારી વાત ચાલુ રાખું. ધ્રુવી આ સરસ જિંદગીમાં પહેલી વખત મને છે ને આમ અફસોસ હોય કે મારી છોકરીઓ પેઇન્ટિંગ નથી કરતી. ધ્રુવી આજે સરસ મજાનું વાસળી દોરી છે. જો કેમ છે? જય શ્રી કૃષ્ણ. તો માધવ માટે વાસળી દોરી છે. તો પીછું દોરતા આવડ્યું નહીં તો બેને છે ને જુગાડ લગાડી દીધું, પીછું ચોંટાડી દીધું. કેમ છે નેન્સી? શરદી ઉધરસ તાવ કેવો છે તને? છે તાવ, શરદી ઉધરસ, પણ હવે કુરકુરિયા ખાય છે. આંખે દેખાએંગે ડર ડર કે, એવું કંઈક આજે નવું સોંગ આવ્યું છે કાવ્યાનું. તો ઓકે. ધ્રુવીબેન કેમ છે? તબિયત પાણી હારા ને? બીજી વખત બાપા હારા, બાપા ને હારા હો બાપા. તો કાઠિયાવાડી લેંગ્વેજ આવી ગઈ છે, આગી વહી જાય. આ તો ડસ્ટબિનમાં મૂકી જા. તો બનાવવાના છે ઢોસા, પણ કોઇન્સિડન્સથી મારી જે ઢોસાની લોટી છે ને, એટલે એ નથી ચાલતી. એટલે મહેમાને જો કેવા એ કે અમારી ઢોસાની લોઢી અમે લઈને આવશું, પણ હા ઢોસા તો તમારા હાથના જ ખાવા છે. તમને કંઈ આમાં થયું? તમને મેં ન કીધું મારી જોડે થઈ ગયું છે? મારા હાથનો અંગૂઠો છે ને મળી ગયો છે, થોડોક જાડો લાગતો છે, સીધો નથી થતો. તો કટિંગ બટિંગનું બધું કામ છે એ બધું બાકી છે. તો મહેમાન જો 4:30 વાગ્યાના આવવાનું કહેતા હતા ને, હવે 6 6:30 થવા આવ્યા. તો હજુ મહેમાન આવ્યા નથી. આ લગભગ મારું નાક કપાઈ દીધું. હું બહુ એમ કહેતી હોય ને કે અમારા તો જે ટાઈમ ટેબલમાં જે અમારા ચેતન મિસ્ટર હાલવાવાળા છે ને, એમાં અમારા સમજી જાઓ માસીએ મેરા કટિંગ કરવા દિયા. હું એમ કહેતો અમારા ટાઈમે જ પૂગી જાય, અમારા આમ જ પૂગી જાય. એમ બોલે 4:30ના 6:30 થઈ જાય. હું બહુ ખીચાવાની છું માસીને, તમે આવા દો. શાયદ વ્લોગ ચાલુ રાખું ને તો વારો પડી જવાનો છે. પણ હવે જો કાકા બાપુ હશે ને અમારા ઈશ્વર કાકા, તો કાંઈ નહીં બોલાય, કંઈ વાંધો નહીં. તો બસ આપણે બધું કટિંગ બટિંગ કરી નાખીએ. દાળને એવું બાફા મૂકી દીધું છે. નેન્સી છે મારો જમણો ને ડાબો હાથ. એ ધ્રુવી ચાર્જિંગ તૂટી જશે યાર. આ છોકરીને કશું જ ખબર નહીં પડતી. હજુ 10 વર્ષની થવાય અને હજુ એના 3 વર્ષના જ છે. એટલે ધ્રુવી મારી હેલ્પ કરાવશે, નેન્સી કટિંગ કરાવશો ને તમે મદદ? કેમ કે મારો હાથ છે ને, કેમ કે મને એમ હતું કે દીપાલી માસી અને અમારી દીપાલી વહુ એટલે 3 હશે એટલે મને અમુક સુધારો બુધારો વાંધો નહીં આવે. પણ હવે કંઈ વાંધો નહીં, મળી આવે. કેવા લાગ્યા માસી ઢોસા તમને? બહુ સરસ, બહુ મજા આવી. હે હા નેન્સી તને? આ છે અમારા કાળુની છોકરી. કેમ છે?
ફિયાન ઘરે કેટલા દિવસે આવી તું બહુ દિવસે મજા આવી ને ઢોસો ખાવાની હા હે હા તું વેકેશન કરવા ક્યાં ગઈ હતી તું દિવાળીમાં તો ઘરે જ હતી ઘરે જ હતી મજા આવે છે હા તે અમારા ધ્રુવી મનુ છે ને 4-5 મહિના મોટી છે ધ્રુવીથી પણ જો તો બાજુમાં બે ઉભા રહે તો ભીતરે આવું બંધ લાગે બે હરખી લાગે મામા ફુઈરા છોરીઓ હો મામા ફુઈની છોકરી મમ્મી ઓલું ઓસે કોને માર આપણે હે હિચકાનું એને ઉતારવા કે તું દાટલી નાની પડે માસી કેમ મોડું થયું તમે હાલો કયો લાંબા ગયા હતા માસી જો મમ્મી તમને એમ ખબર ન પડે કે મારા છોકરીને ઘરે વહેલા જવું પડે ખબર પડે ને પણ લાંબા વે ગયા હતા એટલે મને મોડું થયું પણ બેન પાગલ ગયા હતા મમ્મી એટલે આવે ત્યારે થાય ને આવામાં એવું મતલબમાં હે દીપાલી આમાં દીપાલી બેન પાર્લરમાં ગયા હતા ને એટલે એની કારણે મોડું થઈ ગયું હે ને હા એક જ કિલ્લી છે ये तेरा करता भी मैं मोड़ અમારા ઘરમાં ગમે દીપાલી છે અમારા ઘર હવાનું નામે દીપાલી છે હે ને દીપાલી જો અત્યારે ઈ ઢોસા બનાવે છે ચેતન અને ભાવિન બે ઢોસા ખાઈને જમીન વયા ગયા છે હવે લેડીઝ કમ્પાર્ટમેન્ટ લેડીઝનો વારો છે હે ને હવે માસીને ધ્રુવીને બેસાડી દી નેન્સીને ધ્રુવી અને મનુએ ખાઈ લીધું છે હવે દીપાલી અમારા ઘરને મોટી દીપાલી બેસે મોટી તો નહીં કહેવાય કાં નાની દીપાલી બેસશે પછી હું અને દીપાલી બેસું ધ્રુવ નેન્સી બેન બનાવશે હે ને નેન્સીને તો ખાવામાં ધ્યાન છે बारी बारी में साइड તો ચલો